Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. Shubham Incorporated, a water and wastewater treatment company. At Shubham, we are providing the most comprehensive water and wastewater treatment systems and services for industrial, institutional and municipal customers. ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। ॐ शान्तिः शान्तिः शान्तिः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આજના અધ્યક્ષ સરળતાની મૂર્તિ સ્વરૂપ એક સાધક એવા આપણા સૌના આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ, હમણાં જેમને સાંભળ્યા એમને મોટિવેશનલ સ્પીકર કહું કે હાસ્ય કલાકાર કહું એ પણ ખબર નથી. એ બંને વસ્તુ જેનામાં આવરી ગઈ છે એવા બીજા સરળતાની મૂર્તિ સવજીભાઈ. ચેમ્બર અને આજના કાર્યક્રમની નાભકીય સત્તા શ્રી એન્જિનિયર, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, એમની કમિટી મેમ્બર્સ, ડિસ્ટિંગ્વિશ્ડ મેમ્બર્સ, અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ, યજ્ઞેશભાઈ, મુકેશભાઈ, સૌને નમસ્તે. સૌ પ્રથમ તો અભિનંદન છે. કોઈ પણ સંસ્થા 75 વર્ષ સુધી અસ્તિત્વ ધરાવી શકે અને એમાંય આજના જમાનાની અંદર આપણા દેશની કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ. એક સમયે મુંબઈની આઈડેન્ટિટી હતી પ્રીમિયર પદ્મિની, કલકત્તાની આઈડેન્ટિટી હતી હિન્દુસ્તાન મોટર્સ. આ બધી ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ કારણ કે change is a name of the game. To the extent you change and the speed at which you change, you can survive and grow. આ નવો સમય આવી ચૂક્યો છે, આખું પરિવર્તન આવ્યું છે. હું નાનપણથી એ સાંભળીને મોટો થયો. અમારા પિતાશ્રી કે દાદા એક સરકારી ઓફિસર હતા ક્લાસ. તે જમાનામાં આવક ખૂબ ઓછી હતી, પગારો ઓછા હતા અને બાપુજીને વ્યવહાર કરતા નહોતો આવડતો. આખર તારીખોમાં ઘરમાં હોય નહીં કંઈ અને કંઈ વસ્તુ માંગીએ તો બાપુજી કાયમ કે બેટા પછેડી હોય ને એટલી સોળ તાણવાની. હવે નવો જમાનો છે. બીજું વાક્ય હું સાંભળીને મોટો થયો, બેટા પૈસા મફત નથી આવતા, પરસેવો પાડીને પૈસા થાય છે. હવે જુઓ પરિવર્તન. હવે સોળ તાણી લ્યો પછી પછેડી ગોતશું, એનું નામ છે ક્રેડિટ કાર્ડ. હવે પસીનો પાડવાના પૈસા જ નથી. આમાંના કોઈ પસીનો પાડતા નહીં હોય. ખરેખર તમે ક્લબની મેમ્બરશીપ લઈને પૈસા ભરીને પસીનો પાડવા આવો છો. હવે પસીનો પાડવા પૈસા દેવા પડે છે, કમાવા માટે નથી દેવા પડતા. બુદ્ધિનો જમાનો છે.
આખી નવી ક્રાંતિ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ જે પરિવર્તન આવ્યું, ટ્રેડિશનલ ડિસિપ્લિન્સ ઓફ એન્જિનિયરિંગ, આપણે મિકેનિકલ, સિવિલ, એ બધું તો ક્યાંય પાછળ છૂટી ગયું. આઈટીનો જમાનો પૂરો થઈ ગયો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સનો જમાનો આવી ગયો. ખૂબ ઝડપથી દુનિયાની અંદર પરિવર્તનો આવે છે. એની સાથે સાથે આપણા જીવન મૂલ્યોમાં, આપણા જીવન અભિગમમાં પણ પરિવર્તનો આવે છે. જે વસ્તુ 25-50 વર્ષ પહેલા હું ને તમે કલ્પી નહોતા શકતા, એ વસ્તુ આજે સામાન્ય થઈ ગઈ છે. પણ એક વસ્તુ તરફ હું માનું છું કે આજનો સમયે ધ્યાન આપવાની જરૂર છે. સબજીભાઈ બહુ સરસ વાત કરી કે મેં દેવામાં જ ધ્યાન રાખ્યું છે. આમ તો આજનો જમાનો દેવામાં જ ધ્યાન રાખે છે, બેંકના કરવામાં. બીજા પોતાના પૈસા ધંધા થતા જ નથી, પોતાના પૈસા મકાન નથી આવતું, પોતાના પૈસા ગાડી નથી આવતું. ઇનફેક્ટ ઇન્ડિયન ઇકોનોમી સર્વાઇવ્ડ 2006ના ક્રેશમાં બિકોઝ વી હેડ અ હેબિટ ઓફ સેવિંગ. એનીવે, એ વસ્તુ બાજુ પર મૂકીએ. એક કુદરતનો નિયમ છે કે વિકાસ કે પ્રગતિ હંમેશા સર્વગ્રાહી થાય છે. બાળક જન્મે જ્યારે નાનું હોય તો 2-2.5 કિલો 3 કિલોનું હોય. એનું માથું નાનું હોય, એનો કાન નાનો હોય, એનો નાક નાનું હોય, એના પગ બધું જ નાનું, વેડાય નાના. પણ જેમ જેમ એ મોટું થતી જાય એમ એમ એના સર્વ અંગોનો વિકાસ છે. સૃષ્ટિની અંદર, પર્યાવરણમાં સર્વ પ્રકારના વૃક્ષો છે. એક જ પ્રકારના વૃક્ષો 1000 વાવી એને ફાર્મ હાઉસ કહેવાય, એને જંગલ ના કહેવાય. ઝૂની અંદર અમુક જ પ્રકારના પ્રાણી હોય, પણ કુદરતમાં બધી જ પ્રકારના પ્રાણી છે. અનફોર્ચ્યુનેટલી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથના જે એઇમ્સ યુનાઇટેડ નેશને આપ્યા, અને એક જ દિશાની અંદર આજે જગત જઈ રહ્યું છે. તમે એક પરિવર્તન કદાચ નોંધ્યું હશે. સરકારોનું પરફોર્મન્સનું માપદંડનો આખો એનો માપદંડ માપવાનું ધારાધોરણ બદલી ગયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પરથી જીડીપી કેટલી વધી એના પરથી, પર કેપિટા ઇન્કમ કેટલી વધી એના પરથી જ સરકારનો માપદંડ મપાય છે કે સરકાર સક્સેસફુલ કે ફેલિયર. એક આખો એપ્રોચ નવો ઊભો થયો છે કે તમારી ખર્ચા કરવાની શક્તિ વધારો. તેને આ લોકો કન્ઝ્યુમરિસ્ટ મોડેલ કહે છે. It is a vision in that philosophy. It was originally given by economist called Adam Smith. He was a Christian and they believe that God has created man in his image and the world is for man's consumption. આખો ઉપભોક્તા માટે આવી ગયો. એની પણ ના નથી. ખરો, બહુ સાચી વાત છે. ખરેખર આ બધી વસ્તુઓ બ્રિટિશ નેરેટિવથી આપણા મગજમાં ઘુસાડી છે કે કર્મના ફળની અપેક્ષા રાખ્યા વગર કામ કરો. કૃષ્ણ ભગવાન ખુદને અપેક્ષા છે, પોતે જ બોલ્યા છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એમ ઈચ્છા ના રાખો એ વસ્તુ જ નથી. મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ, કશું ખોટું નથી. ભગવાન સ્વયં કહે છે, કદાચ થોડી કથા જુઓ તો ખ્યાલ આવે, ભગવાનનો દીકરો જ કામ છે પ્રદ્યુમન. ઈચ્છા, મહત્વાકાંક્ષાનો કોઈ વાંધો નથી. એના પાયામાં ગીતાજીની અંદર બહુ સરસ એક શ્લોક છે, ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. એ અર્જુન, હું જ કામ છું. આમ થોડું આગળ વિચારો, દેવતા અને દાનવોમાં કોઈ ફેર નથી. આ મારું વાક્ય કદાચ તમને આશ્ચર્ય આપશે, પણ 2 જણા સ્વર્ગ માટે જ લડ્યા કરે છે, બીજું કરે છે શું? તમે આખું વર્ણન વાંચો તો એક પકડે સ્વર્ગને, બીજો મારીને કાઢે. છતાં પણ ભગવાન હંમેશા દેવતાના પક્ષે રહ્યા છે. દુર્યોધન અર્જુન બંને એના માટે જ આવે છે ગીતાજીમાં, મહાભારતમાં. બંનેને રાજ્ય જોઈએ છે. અર્જુનને શોક થયો પછી કહે છે, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ રાજ્યમ ભોગા સુખાની છે. મારે જોઈએ જ છે. પણ ભગવાન દેવતાઓના પક્ષે એટલે છે કે દેવતાઓ ધર્મમય જીવન જીવ્યા છે. ભારતીય સંસ્કૃતિની પહેચાન આ છે
જુઓ તમે એક વસ્તુ નોટ કરી, આપણે આજકાલ નવી ફેશન છે કે નવા નામ પાડવાના અને 3 અક્ષરના હોવા જોઈએ. કાંઈ ના મળે તો ગોતી લાવે, કોરિયન નામ છે. એટલે ભાઈ આપણે ઓછા છે, ગૂગલ આવી ગયું છે એટલે નદાય નામ રાખે. મારી પાસે આવે એ લોકો, પછી હું કંઈક ટ્રેડિશનલ અર્થસભર નામ સજેસ્ટ કરું, આ નહીં સ્વામીજી કંઈક નવું આપો, પછી બીજા 2 લઈ જાય. એક બેન આવી હતી એની દીકરી માટે, પછી 4 દાડા પછી ફરી આવી કે આ છે ને મારા બનેવીના ફ્રેન્ડના છોકરાના ક્લાસમાં એક છોકરીનું નામ છે, કોઈ ના હોય એવું આપો. મને એટલી ચીડ આવી, મેં કહ્યું એવું કર, હું તને 3 નામ આપું, તું પાડ. કે કયા? મેં કહું પાડ કૈકેયી, પાડ શૂર્પણખા, કોઈનું નહીં હોય. સમજવાનું એ છે કે ભારતીય સંસ્કૃતિના સમાજનામાં એ નામ નીકળી ગયા. નામને આપણે સ્વીકારતા નથી. કેમ? કે એ લોકો અધર્મના પક્ષે રહ્યા, અનીતિના પક્ષે. જીવનની અંદર જે સૌજીભાઈએ બહુ સરસ એક વાત કરી, જેને આપણા વેદની કે આપણે ગીતાની મહાનતા આટલી છે, આપણો ધર્મ આજ સુધી એટલે ટક્યો છે કે એ લોકો એક માણસના ફંડામેન્ટલ પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. માણસ માત્રની, જે કોઈ સંપ્રદાય હોય તે, જે કોઈ જાતિ હોય તે, જે કોઈ રાષ્ટ્રીયતા હોય, એક જ ઈચ્છા છે બધાને કે મારે સૌથી વધારે સુખી થવું છે. સંસ્કૃતની ભાષામાં કે અણુ માત્રમ દુઃખમ મેમાભૂત નિરતિશયમ સુખમ મે ભૂત. મને આટલું દુઃખ ના થાય, મને પૂર્ણ સુખ થવું જોઈએ. જેને અંગ્રેજીમાં કહે ને, ધ બોટમ લાઇન ઓફ ઓલ પરસ્યુટ્સ બિગિનિંગ ફ્રોમ ચાઇલ્ડહુડ ઇઝ ઓનલી ધીસ. નાનપણમાં મારે ને તમારે રમકડા જોઈતા હતા, એ સુખી થવા જ જોઈતા હતા, કોઈ દુઃખી થવા નથી જોઈતું. મોટા થઈને મિત્રો સાથે રમત રમીને જીતવી હતી, જેથી કરીને હું સુખી થઉં. ટીનેજ થયા, યુવાન થયા, જરા કોસ્મેટિક્સ જોઈએ ને સારા કપડાં જોઈએ, તો શેના માટે? સુખી થવા માટે. સારો ધંધો જોઈએ છે, શેના માટે? સુખી થવા માટે. પૈસા જોઈએ, શેના માટે? સુખી થવા માટે. લગ્ન કરવા છે, આશા તો એ જ હોય, અનુભવ પછી જુદો નીકળે છે. અને ડિવોર્સ પણ સુખી થવા માટે જ છે. તે ટેલ મી, હા સ્વામીજી પત્યા હવે સુખી. એકે વસ્તુ દુઃખ માટે નથી. સમજવાનું આટલું જ છે, સુખનો આધાર તમારી પાસે શું છે એના પર નથી, તમે કેવા છો એના પર છે. અને મેં જે હોલિસ્ટિક ગ્રોથની વાત કરી, યુ મે ગ્રો ફિઝિકલી, યુ મે ગ્રો ફિઝિકલી, યુ મે ગ્રો ઇન ટર્મ્સ ઓફ પોઝિશન, પાવર, કનેક્શન્સ, બધી રીતે ગ્રો થવાય. બટ યુ હેવ ટુ ગ્રો સાયકોલોજીકલી, યુ હેવ ટુ ગ્રો ઇમોશનલી, જેને આ લોકો ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહે છે. અને એના અભાવમાં ગમે એટલી સંપત્તિ હશે, પણ માણસ પોતે દુઃખી હશે, જે આજે જોઈ શકાય છે. ખૂબ ગ્રોથ છે વિશ્વની અંદર, બધાની પેલી પર કેપિટા ઇન્કમ વધી છે. એ મને યાદ છે કે MS યુનિવર્સિટીમાં સાયકલ લઈને જવું એક લક્ઝરી હતી. આજે તમારા છોકરા 8મા 9માં 2 વ્હીલરમાં સ્કૂલમાં જાય છે. યુનિવર્સિટીઓમાં કાર પાર્કિંગના પ્રોબ્લેમ છે. ઘડિયાળ લક્ઝરી હતી. અમારે ત્યાં આફ્રિકાના છોકરા આવે ને, એને અમે બાનો કહેતા હતા. અમારી સાથે એક બાનો હતો પ્રી સાયન્સમાં, તો એ દીકરાએ આખું શિયાળો ફૂલ સ્લીવનું શર્ટ ના પહેર્યું, કેમ? ઘડિયાળ હતી. અને એ ફાવર લુબા, એક જ બ્રાન્ડ આવતી હતી. એમ્યુનિટીઝ ખૂબ વધી ગઈ છે, પરંતુ જેને આપણે સુખના સાધનો માનતા હતા કે આપણી પાસે ગાડી હોય, એસી હોય, સુખી થઈશું, એ કર્યા નથી આપણને આજે. કારણ કે મનથી અસ્વસ્થ છે. જીમ ને યોગા દ્વારા આપણે શરીરથી સ્વસ્થ થઈ રહ્યા છીએ. સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ એ ખૂબ છે. અને જેને કહીએ ને ઘર કી મુર્ગી દાલ બરાબર. યુનાઇટેડ નેશન્સ 2000 પછી
હવે સસ્ટેનેબલ ગોલમાં નવો ગોલ લઈને આવે છે કે મેન્ટલ વેલનેસ, અને દે આર લુકિંગ એટ ઇન્ડિયા. ભારત વિશ્વગુરુ માત્ર ત્રીજી આર્થિક મહાસત્તાથી નથી બનતું. ભારત વિશ્વગુરુ એના ચરિત્રથી અને જીવન મૂલ્યોને લીધે છે, એની શિક્ષા પદ્ધતિને લીધે છે, એના સમાજના આદર્શોને લીધે છે. અને કદાચ અતિશયોક્તિ લાગશે, પણ આ સ્થાપકોનું, ચેમ્બરના સ્થાપકોનું જીવન ચરિત્ર વાંચીએ તો એ ખબર પડે કે એ પહેલા ચરિત્રનિષ્ઠ વ્યક્તિ હતા, પછી ફલાણા શેઠ હતા. અને હું માનું છું કે એના તપને લીધે જ આ ચાલ્યું છે. અને એ પણ અતિશયોક્તિ નહીં હોય. આજે દેશનો શાસક પણ મૂલ્યનિષ્ઠ છે ને, એટલે જ આ ભારત આગળ આટલું હાલ્યું છે. આ પ્રસંગે એવી જ શુભકામના આપીએ. કમસે કમ એક વસ્તુ જે સૌજીભાઈએ કહી, દેવાનું, સંકુચિતતા મી એન્ડ માયસેલ્ફ એટલી બધી વધી ગઈ છે. તમે કદાચ તમારા જ સંતાનોમાં જોતા હશો. અને સૌજીભાઈની વાતમાં હું વાત પુરાવું. હું એક રાજકોટની સંસ્થાનો સંરક્ષક માર્ગદર્શક છું, સદભાવના વૃદ્ધાશ્રમનો. આદરણીય ભૂપેન્દ્રભાઈ બહુ સારી રીતે જાણે છે. અમે 20 વડીલોથી શરૂ કર્યું હતું. રોડ પર અમને મળ્યા હતા અને અમે એક જ ભાવના રાખી કે વડીલ આપણા મા બાપ છે ને, કોઈને ના ન પાડવી. આજે મારી પાસે 650 વડીલો છે અને એમાંના 200 ડાયપર પર છે. તમે ઇમેજિન કરો, 4.5 લાખ તો ડાયપરનો ખર્ચો છે. અને બીજો વૃક્ષારોપણનો અમે પ્રોજેક્ટ લીધો. 30 લાખ વૃક્ષો અમે 15 ફૂટના કરીને બતાવ્યા છે. એના સાક્ષી પણ ભૂપેન્દ્રભાઈ છે. અને આજની તારીખે મારી સંસ્થામાં આવતા મહિને હું આ 650 ને કેમ જમાડીશ એનો 1 રૂપિયો નથી. સત્કર્મ કરીએ, ભાવના શુદ્ધ હોય તો ઈશ્વર આપે રાખે છે. અને દર વખતે હું અમારા છોકરાઓને 12 વધારીને આપું છું. હમણાં 5000 આવા વૃદ્ધાશ્રમનો સંકલ્પ લીધો છે. અને આ બધા વૃદ્ધો, રિક્ષાવાળા, ઠેલાવાળા, પટાવાળા, વોચમેન, આયાભાઈ, કામવાળી ભાઈ, એને જ રાખવાના. જેણે આખી જિંદગી મજૂરી કરી છે, પણ એના માટે, જેને કહે ને પાછલી જિંદગી માટે કાંઈ નથી. ઈશ્વર ખૂબ આપે છે જો આપણી ભાવના શુદ્ધ હોય તો. અને આ પ્રસંગે એટલું જ કહું કે આપના સંતાનોની ભાવના શુદ્ધ રહે. આવનારી પેઢી, સૌજીભાઈ કહું એનામાં ખૂબ તાકાત છે, ધંધો સારો હલાવશે, પણ આવનારી પેઢી તમારા કરતાં વધુ ચરિત્રવાન બને એવા આશીર્વાદ સાથે આપ સબનો આભાર સાથે ઓમ તત્સત. Shubham Incorporated, a water and wastewater treatment company. At Shubham, we are providing the most comprehensive water and wastewater treatment systems and services for industrial, institutional and municipal customers. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.